કરેલા કર્મના બદલા વહેલા કે મોડા ભરવા પડે છે અથવા તો ભોગવવા પડે. પછી ભગવાન હોય કે પછી મનુષ્ય, પોતાના કર્મ છે ને એનાથી મોટો ખરેખર કોઈ ભગવાન જ નથી. સીતાજીનો રખેવાળ અયોધ્યાપતિ શ્રી રામ હતો. જ્યારે પણ એનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે એ એકલા હતા. હવે દ્રૌપદી રહ્યો, દ્રૌપદીનો દાખલો રહ્યો કે સતી દ્રૌપદી છે એનું ચીરહરણ થયું ને ત્યારે હાજર કોઈ નથી. દશરથ રાજાને પણ પુત્રો હતા છતાંય પણ એનું અવસાન હતું ને બરોબર છે ત્યારે એક પણ હાજર. રાવણ જેવો રાજા તમે જોઈ ગયો, બહુ શક્તિશાળી, એની પાસે હોનાની લંકા હતી બરોબર છે ત્યારે એ હળગીને ત્યારે પણ એનાથી કઈ થયું. અભિમન્યુ એક રાજા, યોદ્ધા તરીકે રાજા, એનું નામ હતું, રાજાનો દુલાર હતો, યુદ્ધને તાણી એકલો હતો. માટે કર્મ છે ને એ સૌથી મોટો ભગવાન છે. હારું કયો કે ન હારું કયો, દરેક કર્મનો બદલો છે ને વહેલા કે મોડો દરેક વ્યક્તિને ભોગવવો પડે છે બરોબર છે. એટલે કર્મ છે ને એ મહાન છે.